નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પાણી પુરવઠા વિભાગની અંદર ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો આવી તમામ માહિતી ભવિષ્યમાં પણ મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો પ્રમાણે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત 2024-25 એક આ ભરતી છે. અને સાથે સાથે પાણી પુરવઠા વિભાગની અંદર જે બીજી ભરતી છે એ પણ અહીંયા બહાર પાડવામાં આવેલી છે. તમે જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત વર્ષ 2025-26. તો આ અહીંયા ભરતી જે છે એ છે ગોધરા માટેની છે. વિભાગીય કચેરી માટે જે છે એ આ ગોધરા કચેરી માટેની જે છે એ ભરતી છે. અને ઉપરવાળી જે ભરતી છે એ તમે જોઈ શકો છો નડિયાદ, આણંદ ની વગેરે જે છે એ પેટા કચેરીની અંદર માતર, નડિયાદ, કપડવંજ અને સેવલિયા તથા પેટલાદ, તારાપુર, આણંદ, વાસ્મો, નડિયાદ, આણંદ કચેરી માટે જે છે એ એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ મુજબ જે છે એ ભરતી કરવામાં આવનાર છે. ખેડા જિલ્લા તથા આણંદ જિલ્લાની આ જ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જે છે એ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આ ભરતી કોના માટે છે? ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા માટે. અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી 2025 અંતર્ગત જે છે એ આ જાહેરાત આપવામાં આવેલી છે. તો એની અંદર જે બીઈ એન્જિનિયરિંગ સિવિલની 10 જગ્યાઓ એનું માસિક સ્ટાઇપન્ડ દર મહિને 15,000 રૂપિયા છે. બીઈ એન્જિનિયર ઇલેક્ટ્રિક એની 1 જગ્યા એનું માસિક સ્ટાઇપન્ડ 15,000 રૂપિયા છે. ડિપ્લોમા એન્જિનિયર સિવિલ એની 7 જગ્યાઓ એનું સ્ટાઇપન્ડ 12,000 રૂપિયા છે. આઈટીઆઈ 2 વર્ષના ટ્રેડવાળા ફિટર, ઇલેક્ટ્રિશિયન, સર્વેયર, ડ્રાફ્ટમેન, પ્લમ્બર વગેરેની 4 જગ્યાઓ છે એનું જે છે એ સ્ટાઇપન્ડ 9,000 રૂપિયા છે. અને અન્ય ગ્રેજ્યુએટ બીબીએ, બીએ, બીકોમ એની 3 જગ્યાઓ છે અને એના માટે જે છે એ 15,000 રૂપિયા સ્ટાઇપન્ડ જે છે એ નક્કી કરવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે એપ્રેન્ટિસશીપ એક્ટ હેઠળ તાલીમમાં જોડવા માટે સ્કિલ ઇન્ડિયા, એમએસડીઈ, એમએચઆરડી, એનએટીએસ, એમએટીએસમાં રજિસ્ટર હોવું ફરજિયાત છે. તો જે આ રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે. અને જો તમારું રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે ક્યારે જવાનું છે? 25/2/2025ના રોજ. અને અહીંયા ક્યાં જવાનું છે? તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જે આ એડ્રેસ આપેલું છે ત્યાં જવાનું છે. અને ઇન્ટરવ્યૂનો જે સમય રહેશે એ સવારે 11 કલાકેથી 4 કલાક સુધી રહેશે. અને પછી જે આ બીજી ભરતી આપવામાં આવી છે તમે એ જોઈ લો. એની અંદર કોની જગ્યા છે? અન્ય ગ્રેજ્યુએટ, એટલે કે તમે કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએટ કરેલું હોય તો તમને સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે 15,000 રૂપિયા. બીએ એન્જિનિયર સિવિલ માટે માસિક સ્ટાઇપન્ડ 15,000 રૂપિયા. ડિપ્લોમા એન્જિનિયર સિવિલ 12,000 રૂપિયા જે છે એ સ્ટાઇપન્ડ નક્કી કરવામાં આવેલું છે. અને આની અંદર પણ સ્કિલ ઇન્ડિયા પર તમારું રજિસ્ટ્રેશન જે છે એ ફરજિયાત હોવું છે. અને આ કોના માટે છે? તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે એ પ્રમાણે પંચમહાલ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જે છે એ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો એક પહેલી કોના માટે હતી? જે ખેડા જિલ્લા તથા આણંદ જિલ્લા માટેની ભરતી હતી. અને જે બીજી ભરતી એ છે પંચમહાલ જિલ્લા માટેની જે છે એ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એની અંદર કોણ અપ્લાય કરી શકે છે? એન્જિનિયર ઉમેદવારો, બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ તમે પ્રવાહમાંથી સ્નાતક કરેલું હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો. ડિપ્લોમા એન્જિનિયર અપ્લાય કરી શકે છે. અને જે આઈટીઆઈ વાળા હોય એ પણ અપ્લાય કરી શકે છે. એના માટે તમારું રજિસ્ટ્રેશન જે છે એ ફરજિયાત કરેલું હોવું જોઈએ. જો તમે આની અંદર અપ્લાય કરવા માગતા હોય તો તમારે એની ઇન્ટરવ્યૂની તારીખ 25/2/2025 છે. અને તમારું ઇન્ટરવ્યૂનું સ્થળ જે છે એ અહીંયા આપવામાં આવેલું છે. તમે એ નોંધી લેજો. અને એનો ઇન્ટરવ્યૂનો સમય જે છે એ સવારે 11 થી 3 જે છે એ નક્કી કરવામાં આવેલો છે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ખેડા અને આણંદ જિલ્લાની સાથે સાથે પંચમહાલ જિલ્લાની અંદર જે ગુજરાત પાણી પુરવઠા વિભાગની અંદર જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.